વસુદેવજીના જીવનમાં બનેલી ઘટના. દેવી ભાગવત સાંભળવાથી ખોવાયેલા સંતાનો પાછા મળે છે. નારદજીને આવતા જોયા. વસુદેવજીએ નારદજીનું સ્વાગત સન્માન કર્યું, સિંહાસને બેસાડ્યા, ચરણ ધોયા, શરણામૃત લીધું, ચરણમાં બેસી પગ પખાળી અને બે હાથ જોડીને વિનંતી કરી છે. હું અત્યારે શોક મગ્ન છું, હું અત્યારે દુઃખ મગ્ન છું, પણ જરૂર મારું દુઃખ દૂર થશે. આપ પધાર્યા છો એટલે જરૂર મારું કલ્યાણ થશે. નારદજીએ જ્યારે વસુદેવના આવા શબ્દો સાંભળ્યા, નારદજી ગંભીર થઈ ગયા છે. નારદજીએ વસુદેવને કીધું કે મહારાજ, કેમ તમે આજ આવું બધું બોલો છો? એ વસુદેવ, તમે કઈક ચિંતાતુર હોય એવું દેખાય છે. એ મહારાજ, મારો વહાલો દીકરો, મારો પ્રિય પુત્ર ભગવાન કૃષ્ણ, પ્રસેનને કારણે એને જંગલમાં જવું પડ્યું. મણીની શોધ કરવા ગયો હતો અને મહારાજ, મારો દીકરો ખોવાયો છે. કૃષ્ણ પાછો નથી આવ્યો એટલે મારો આખો પરિવાર દુખી છે. હે મુનિરાજ, આપ કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો, જેથી મને મારો પુત્ર, મને મારો કૃષ્ણ હેમખેમ પાછો મળે. શબ્દો સાંભળતા નારદજી કહેવા લાગ્યા, હે યદુશ્રેષ્ઠ વસુદેવ, તમારે તમારા પુત્રને પુનઃ પ્રાપ્ત કરવો હોય તો તમે માં જગદંબાનું આરાધન કરો. જગદંબાને શરણે ગયેલો કોઈ દિવસ કોઈ નિરાશ થતો નથી. અંબિકાનો આશ્રય, એનું આરાધન, એની ઉપાસના કરવાનો શબ્દ જ્યારે નારદજીના મોઢામાંથી નીકળ્યો, વસુદેવજી હાથ જોડીને નારદજીને કહેવા લાગ્યા કે મહારાજ, તમે મને જે દેવીની વાત કરો છો, આરાધન કરવાનું કહો છો, ભગવાન કા હિસા દેવી કિમ પ્રભાવા મહેશ્વરી કથમ આરાધનમ તસ્ય દેવર્ષે કૃપયા વદ. હે દેવર્ષિ, જગદંબાના વિષયમાં આરાધન, તમે અંબિકાની પૂજા કરવાનું, આરાધન કરવાનું, ઉપાસના કરવાનું મને કહો છો, પણ એના વિષયમાં મને કઈ ખબર નથી, હું કઈ જાણતો નથી. આ દેવી કોણ? એ મહેશ્વરી કોણ? એનો પ્રભાવ શું? એની આરાધના કેવી રીતે કરવી? કૃપાળુ, આપ જ મને બતાવો. તમે કયો એ કરવા માટે હું તૈયાર છું. મને મારો દીકરો મળતો હોય તો મને અંબાના આરાધનમાં કોઈ વાંધો નથી. નારદજીએ કીધું કે વસુદેવ, હું તને સંક્ષિપ્તમાં એનું મહાત્મ્ય કહું છું, સાવધાન થઈને સાંભળ. વિસ્તારથી એને વર્ણવી શકાય એમ જ નથી. દેવ્યા મહાત્મમ અતુલમ કો વક્તુ વિસ્તરાત. આ સંસારમાં કોઈ એને વિસ્તારથી વર્ણવી શકે એમ નથી. યાસા ભગવતી નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી પરાપરાતરા દેવી યયા વ્યાપ્તા વિદમ જગત. નારદજીએ કીધું, એ વસુદેવ, યાસા ભગવતી નિત્યા, ઈ ભગવતી નિત્ય છે, સચ્ચિદાનંદ રૂપિણી, એનું રૂપ સચ્ચિદાનંદ છે. પરાપરાત પરા દેવી, આ સંસારમાં પરાત પર ને એના પર ને એની તરા દેવી. યયા વ્યાપ્તા, જે કાંઈ દેખાય છે વ્યાપ્ત એનું જ રૂપ છે. ઇદમ જગત, આ જગત પણ એનું જ રૂપ છે. એ જ પરાત પર દેવી સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે, જેની આરાધનાથી બ્રહ્માજી સૃષ્ટિને રચી શકે છે, જેની ભક્તિ, જેની આરાધના અને જેના તપથી વિષ્ણુ ભગવાન આ સંસારને સંભાળી શકે છે, અને જેની આરાધના કરીને મહાદેવજી આ સંસારનો લય કરી શકે છે, સંહાર કરી શકે છે. એ જ આ સંસાર અને બંધીનું મુક્તિનું કારણ છે. એ જ દેવી પરમ વિદ્યા અને પરમેશ્વરીના નામે પણ એ જ ઓળખાય છે. હે વસુદેવ, તમે તમારા પુત્ર પ્રાપ્તિ માટે નવરાત્રી વ્રત કરો. 9 દિવસ સુધી શ્રદ્ધા અને વિધિ વિધાન પૂર્વક મા ભગવતીનું આરાધન, પૂજન, હવન અને એ દેવી ભાગવતની કથા સાંભળો. તમારો પ્રિય પુત્ર જરૂર ક્ષેમ કુશળ તમને પાછો મળશે. અહીંયા આગળ નારદજી એક વાત ઉપર ભાર મૂકે છે કે તમે શ્રદ્ધાથી એને શરણે જાઓ. બસ ભરોસો જરૂરી છે. અને ભાઈ વાત એ સાચી છે. શ્રદ્ધા અને ભરોસો, શ્રદ્ધા એ જ ભરોસો, શ્રદ્ધા એ જ વિશ્વાસ. એ જગદંબાને ચરણે તમે ભરોસો રાખો, માં ભગવતી તમારા પુત્રને ક્ષેમ કુશળ પાછો લાવશે.